કોર્ટ મેરેજ જ કરીશ. તમે તો મારા વિચારો કયા વગર જ સમજી ગયા. હું પણ બિગ ફેટ ઇન્ડિયન વેડિંગમાં માનતો જ નથી. કોર્ટ મેરેજ કરવામાં કોઈ વાંધો નથી, પણ આપણે સમાજને શું જવાબ આપીશું? અત્યાર સુધી જેમના લગ્નમાં જઈને જલસા કર્યા હોય એ લોકોને આપણા પ્રત્યે આટલી આશા તો હોય ને. હા, ના, લગ્ન તો ધામધૂમથી જ થશે. તો મારે લગ્ન નથી કરવા. અરે એકદમ સાચી વાત છે. ખોટો શું ખર્ચો કરવાનો? એના કરતાં એ જે પણ રૂપિયા બચે ને એમાંથી આપણે હનીમૂન પર જઈશું. આવો અંબાજી. આમ બી મારા બકેટ લિસ્ટમાં દર વર્ષે એક કન્ટ્રી તો હોવી જ જોઈએ. હા, સાચી વાત છે. અને એમ પણ બેંકમાં રૂપિયા પડ્યા રહે એના કરતાં એ જ પૈસાથી ક્યાંક હરીએ ફરીએ તો વધારે સારું છે. લગ્નના બચેલા 10-20 લાખની એફડી મારા નામે કરાવી લેજો. 10-20 લાખ બસ? હા, આજો મંગળ અને ચંદ્ર એક જ ઘરમાં છે એટલે પ્રેમ તો પાક્કો છે. ગજ કેસરી યોગ છે, ગજ કેસરી યોગ. લગ્ન પછી તો બધું સુખ અને શાંતિમય જ છે. વાહ 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 વાહ. અને એમ પણ કોર્ટ મેરેજ કરવાના છે એટલે પૈસાની તો કોઈ ચિંતા જ નથી. પૈસાની તો ફૂલ બચત છે. કોઈ મહેમાનને બોલાવવાના નથી. એનો મતલબ કે તો તું લગ્નમાં મને પણ નહીં બોલાવે. તું છે ને ભાઈબંધના નામે બંધ તાળા જેવો છે. 34, 35, 36. ઘૂસી જા હજી અંદર. કહું છું ભાઈબંધના નામે બંધ તાળા જેવો નીકળો તું. એ બધું છોડ, તું મારી વાત સાંભળ. માન્યો કે મારા અને આર્યાના વિચારો નથી મળતા, પણ તું ગ્રહો તો જુઓ. ગ્રહો તો પુષ્કળ મળી રહ્યા છે અને પૈસા છે શું? ખિસ્સાનો ભાર. અને એકવાર લગ્ન થઈ જાય તો લગ્ન પછી તો આર્યાના બધા પૈસા મારા જ છે ને. શું બોલ્યો? હે હા, હે અરે હું એમ કહું છું કે લગ્ન થઈ ગયા પછી તો મારું જે છે એ બધું આર્યાનું જ છે ને. અને જો ખિસ્સા હલકા હશે ને
તો આમ કમાવાનો ઉત્સાહ આવશે. યસ, ઉત્સાહ. એ જે પણ હોય, તું છે ને બહુ જ ખોટું કરી રહ્યો છે. અને જો તે મને લગ્નમાં ના બોલાયો ને તો આપણા સંબંધ પૂરા. આ કેવી વાતો કરી રહ્યો છે? આટલી મહેનત કરીને હું અહીંયા નવા સંબંધો બાંધવા માટે જઈ રહ્યો છું અને તું સંબંધો તોડવાની વાતો કરી રહ્યો છે? છી! હું છે ને સંબંધ તોડવાની વાત નથી કરી રહ્યો, તારા પૈસા બચાવવાની વાત કરી રહ્યો છું. ગણો, આંગળીના વેઢે ગણો. અમે ક્યાં પૈસા છે લુકેશ? 14, 16, 22. આર્યા છે તો સ્માર્ટ. એને તારા પૈસાની કદર છે. તું તો તારા પૈસા બિઝનેસમાં જ નાખ્યા કરીશ ને. પણ દાદા આવું થોડી હોય. દર મહિને પૈસા પણ આપવાના ને એફડી અલગથી. આવું થોડી હોય. જમાના પ્રમાણે બધું બદલાઈ જાય. અમારી વખતમાં આટલી પૈસાની જરૂર નહોતી. ના, ખાલી પૈસાની વાત નથી. તો પછી શેની વાત છે? તમે જરા સમજો, એ આટલી બધી જે ડિમાન્ડ્સ કરી રહી છે એની વાત છે. એ ડિમાન્ડ નથી, એ તારી જવાબદારીમાં આવે. આપણા ઘરમાં સર્વન્ટ કેટલા હશે? કેટલા નહીં, 24 કલાક હશે. એ લોકો બધું કામ કરી લેશે ને? એ લોકો ઘરનું કામ નહીં કરે ને કે રજા પર હશે ને તો ઘરનું બધું જ કામ હું કરીશ. તારે પાણીનો ગ્લાસ લેવા પણ ઊભા નથી થવાના. પાણી. તો પછી તું શું કરીશ? કંઈ જ નહીં, એટલે જ તો સર્વન્ટ રાખવાના છે ને. હું બધું બહારનું કામ કરીશ. હા, પણ તું તો બધું ઓનલાઈન ઓર્ડર કરે છે ને? હા, એટલે એ હું જાતે કરી લઈશ. હા, એટલે એ જાતે ઓર્ડર કરી લઈશ ને? કે એના માટે પણ એકાદ આસિસ્ટન્ટની જરૂર પડશે કે જે ઓર્ડર કરે તારા માટે? ના ના, મને કોઈની જરૂર નથી. તું શ્વાસ જાતે લઈ શકે છે કે એના માટે પણ કોઈ હોય કે જે શ્વાસ લે તારા માટે? જોક્સ. આરુ, તું થોડું વધારે પડતું નથી કરી રહી? આ તો બધું નોર્મલ જ છે ને. મને પણ ખબર છે કે આમાંથી કંઈ જ નહીં થાય. તો પછી આવી ખોટી ડિમાન્ડ શું કામ મૂકે છે? પણ જો હું અત્યારથી જ કહી દઈશ કે મને કોઈ એક્સપેક્ટેશન નથી તો મારો ફ્યુચર હસબન્ડ મારી માટે કંઈ જ નહીં કરે. આરુ, રિલેશન એને કહેવાય જેમાં બંને જણા કહ્યા વગર એકબીજા માટે બધું કરે. તું જ મને કે મારા જીજાજીએ શું કર્યું છે તારા માટે? વિચારવું પડે છે ને. એનો મતલબ એમણે એવું કંઈ જ નથી કર્યું જે તને યાદ રહે. હા, મેરેજ પહેલાં તો કહેતો કે હું તને એમ રાખીશ જાણે તું 5 સ્ટાર હોટેલમાં રહેતી હોય. તું પાણી માંગીશ ને તો દૂધ આપીશ, ને આવું તો કેટલું. તો પાણી આપ્યું? પાણી આપ્યું ક્યારે? હા, એ ઓફિસથી આવે ને ત્યારે હું એમને પાણી ભરીને આપું છું. અને પેલી 5 સ્ટાર હોટેલવાળી વાત સાચી, પણ એમાં હું નહીં, એ રહે છે. જો ને, 7 દિવસથી બિઝનેસ ટ્રીપ પર ગયા છે, પણ છેલ્લા 2 દિવસથી કોઈ જ ફોન નહીં, કોઈ જ મેસેજ નહીં. બધા કામ હું કરું છું, એમને મારી કોઈ ચિંતા જ નથી. એટલે જ તો હું આ બધું કરું છું. તું જ મને કે મારી ડિમાન્ડ્સ ખોટી છે. ના, શું ના દાદા?
એટલે તમે પણ આર્ય જેવું વિચારો છો? હા અરે તમે કેમ આમ કરો છો? હું તમારી એડવાઇસ લેવા આવ્યો છું ને તમે... સારું, તો તારી પાસે બે ચોઈસ છે. એક જે ભણેલી ગણેલી પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરી, અને બીજી છે અંગૂઠા છાપ છોકરી. તો તું કોને પસંદ કરીશ? ઓફકોર્સ એજ્યુકેટેડ છોકરી. તો એ તારી ડિમાન્ડ જ છે ને. આને ડિમાન્ડ ના કહેવાય દાદા, આટલું તો બેઝિક છે. વાત જ એમ છે ને ભાઈ, કે જ્યારે કોઈ વસ્તુ લેવાની હોય ને ત્યારે એ સામાન્ય બની જાય, અને જ્યારે આપવાની હોય ને તો એ કિંમતી બની જાય છે. દાદા આ બધી ખાલી બોલવાની વાતો છે, બાકી લગ્ન તો છે ને એકબીજાના વિશ્વાસ ઉપર જ થાય. હા, પણ તું ક્યાં જઈશ? તમારી ચા બનાવવા. આ સારું છે હો. એક ચામાં મારો અનુભવ ખરીદી જાય છે. આરું આઈ થિંક આજકાલના છોકરાઓ પહેલાં જેવા રહ્યા જ નથી. લાઈફને બેલેન્સ કરતાં એમને આવડતું જ નથી. એટલે એટલે એમ કે નોકરી કરતા છોકરાઓ બોસનું ધ્યાન રાખે હમ અને બિઝનેસ કરતા કસ્ટમર્સનું. હમ તો વધ્યું કોણ? કોણ? પત્નીઓ. હું તો એવો હસબન્ડ શોધીશ ને જે મને અટેન્શન આપે. આપશે. શરૂઆતમાં તો બહુ જ અટેન્શન આપશે, પણ પછી જેમ જેમ તું જૂની થઈશ ને એમ એમ બધું ઓછું થઈ જશે. વોટ? આપણે તો કોઈ વસ્તુ છીએ? ના આરું, આપણે વસ્તુ નથી, પણ આપણી સાથે વર્તન તો વસ્તુ જેવું જ થાય છે. એટલે જ તું આ બધું કરી રહી છું. તારો જીજો પેલા દર સન્ડે મને બહાર લઈને જતો, અને હવે હવે મહિનામાં એકાદ સન્ડે આવે અને એ પણ આ ઘરનું કરિયાણું લેવામાં જતો રહે. હું તો આવું ના ચલાવી લઉં. ચલાવવું પડે. પણ કેમ? મને તો એ નથી સમજાતું કે તું જીજુને કંઈ કહેતી કેમ નથી? કહેવું તો મારે ઘણું બધું છે એમને, પણ એ સાંભળવા માટે એમની પાસે સમય જ ક્યાં છે? દીદી યાર, તમારે તો બહુ પ્રોબ્લેમ્સ છે યાર. ના આરું, આ પ્રોબ્લેમ્સ નથી. આ છે ને, આપણે ડૉક્ટરને પૂછ્યા વગર દવા લઈએ તો કેવી એની સાઈડ ઇફેક્ટ આવે? સાઈડ ઇફેક્ટ્સ? હા, મેરેજની સાઈડ ઇફેક્ટ. લે આર્યાનો અસલ બાયોડેટા અને એના જીવનના બધા જ કાંડ અને પૂરી હિસ્ટ્રી આ ફાઇલમાં છે. આ જો એને મૂક. તને આ બધું કરવાનું કયું કોણે? જો ભાઈ, મેં આજ સુધી તને ક્યારેય ફસાવા નથી દીધો. આપણે બંને નાનપણથી જે કર્યું એ સાથે કર્યું છે. લગન લગન તો મને એકલાને કરવા દે. અને મારા કરતા વધારે ચિંતા તને કેમ દેખાય છે? જો ભાઈ, હું તને છે ને આર્યાથી પણ વધારે સારી છોકરી શોધીને આપીશ. પાક્કું. આર્યા તારા લાયક નથી, સમજ. બસ આ જ તકલીફ છે, આ જ તકલીફ છે. તારા જેવી સલાહ આપવા તો હજારો છે, પણ સાથ આપવા વાળું કોઈ નથી. છી! પાછો અહીંયા જ આવીશ તું, યાદ રાખજે. બેટા, એક સલાહ આપું, માનીશ? આર્યા સાથે તારે જો લગ્ન કરવા હોય ને તો તારે તારા પોતાનામાં થોડો ચેન્જ લાવવો પડશે. દાદા તમને ખબર છે, એ મારા માટે છે ને સવારે ઉઠું ત્યારથી લઈને રાત્રે સૂવું ત્યાં સુધીનું ટાઈમ ટેબલ બનાવીને લઈને આવી હતી. ટાઈમ ટેબલ તો બેટા દિવાલે ટીંગાળવા માટે જ બન્યા હોય છે. પણ તું ચિંતા ના કરીશ, થોડા દિવસો જશે ને પછી બધું ભૂલાઈ જશે. દાદા આર્યની માસી છે સગ્ગી. આજથી 6 વર્ષ પહેલા એની માસી આર્યાને કહેલું
કે બેટા તારા પર છે ને લાલ કલર સારો નથી લાગતો. પછી હવે જ્યારે પણ એના માસીને મળવા જાય ત્યારે લાલ કલર પહેરીને જ જાય છે. હા? ભૂલી જશે. અરે ચંટ છે એક નંબરની. આરું શું લાગે છે તને તારે હજુ એ લોકોને મળવું છે કે પછી તે નક્કી કરી લીધું છે તારે કોની સાથે મેરેજ કરવા છે આઈ થિંક વિવાન બરાબર છે. સિરિયસલી હા, એ મારી બધી વાતોમાં હા નથી પાડી દેતો એટલે. પણ તું થોડો સમય લઈને વિચારજે. મેં બહુ વિચાર્યું. હવે મેં નક્કી કરી લીધું છે. કોણ અભી. હા. વિવાન,